જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને તેની દિવ્યતાને નમન કરીએ. હે પ્રભુ, આજે જે કોઈ ભક્ત આ વિડિયો ધ્યાનથી સાંભળશે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ કરજો. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ હંમેશા બીજાનું કલ્યાણ વિચારે છે તેનું કલ્યાણ આપમેળે થવા લાગે છે. એટલે જીવનમાં શક્ય હોય ત્યાં સુધી સારા વિચારો રાખો અને સારું વર્તન કરો. સમય રેતી જેવો છે, એકવાર હાથમાંથી સરકી જાય પછી પાછો આવતો નથી. તેથી વીતી ગયેલી વાતોમાં અટવાઈ ન જવું, પરંતુ નવા ઉત્સાહ સાથે આગળ વધવું. સ્વસ્થ જીવન માટે ફક્ત સારો ખોરાક જ પૂરતો નથી, પરંતુ સારા વિચારો પણ એટલા જ જરૂરી છે. દરેકને દુઃખનો સાચો અહેસાસ થતો નથી, કારણ કે લાગણી હોય ત્યારે જ પીડા થાય છે. જીવનમાં ફરીથી પ્રયાસ કરતા ક્યારેય ડરશો નહીં, કારણ કે બીજી વાર શરૂઆત શૂન્યથી નહીં પરંતુ અનુભવથી થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જેવું છે તેને તેવું સ્વીકારી લેવું શીખો. વધુ અપેક્ષાઓ જ દુઃખનું મુખ્ય કારણ બને છે. જે લોકો અપેક્ષાઓ ઓછી રાખે છે તેઓ જીવનમાં વધુ શાંતિ અને સુખ અનુભવે છે. ઘણા લોકો બધું જાણતા હોવા છતાં મૌન રહે છે, કારણ કે દરેક વાતનો જવાબ શબ્દોમાં આપવો જરૂરી નથી. જીવનમાં 4 પ્રકારના લોકોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. જે તમારી સાથે ખોટું બોલે, જે તમારું અપમાન કરે, જે તમારો ઉપયોગ કરે અને જે તમને નીચે ખેંચવાનો પ્રયાસ કરે. આવા લોકો સાથેનો સંબંધ ધીમે ધીમે માનસિક શાંતિ છીનવી લે છે. પ્રકૃતિએ માણસને 2 રસ્તા આપ્યા છે, કાં તો આપીને જાઓ અથવા છોડીને જાઓ. સાથે કંઈ લઈ જવાની વ્યવસ્થા નથી. તેથી જીવનમાં હંમેશા હસતા રહો અને બીજાને પણ ખુશ રાખવાનો પ્રયત્ન કરો. એ જ જીવનની સાચી સમૃદ્ધિ છે. શ્રી કૃષ્ણ કહે છે કે સંતોષ સૌથી મોટું ધન છે અને અધીરતા સૌથી મોટી ગરીબી છે. જેને સંતોષનો અનુભવ થઈ જાય તે માણસ દુનિયાનો સૌથી ધનિક ગણાય છે. ભગવાન આપણા વગર પણ ભગવાન છે, પણ આપણે ભગવાન વગર અધૂરા છીએ. ભક્તિનો સાચો અર્થ પણ એ જ છે. જ્યાં સુધી આપણે પોતાની મુશ્કેલીઓ માટે બીજાને જવાબદાર માનતા રહીશું ત્યાં સુધી દુઃખ ઓછું નહીં થાય. ઘણીવાર લોકો ત્યારે બદલાઈ જાય છે જ્યારે તેમને આપણામાંથી કંઈક જોઈએ છે. જરૂરિયાત પૂરી થયા પછી વર્તન બદલાઈ જતું હોય છે. તેથી પોતાને એટલા મજબૂત બનાવો કે કોઈના દબાવથી તમારી શાંતિ ન ખોરવાય. વિજ્ઞાન કહે છે કે જીભ પર લાગેલો ઘા ઝડપથી ભરાઈ જાય છે, પરંતુ જ્ઞાન કહે છે કે જીભથી આપેલો ઘા ક્યારેય સંપૂર્ણ રીતે ભરાતો નથી. તેથી બોલતા પહેલા શબ્દોનું મહત્વ સમજવું જરૂરી છે. અમે દુનિયાના વધારે સમજદાર લોકો કરતાં સરળ અને નિર્દોષ રહેવું પસંદ કરીએ છીએ, કારણ કે પોતાના સપના તૂટે તો ફરી બનાવી શકાય, પરંતુ કોઈનું દિલ તૂટે તો તેને જોડવું મુશ્કેલ છે. તેથી શક્ય હોય ત્યાં સુધી કોઈના હૃદયને ઠેસ ન પહોંચાડવી. તમારું દુઃખ દરેકને ન જણાવો, કારણ કે દરેક પાસે મલમ નથી હોતો, પણ મીઠું મોટા ભાગે બધાની પાસે હોય છે. ઘણા લોકો સહાનુભૂતિ નહીં પણ તમારી નબળાઈ શોધતા હોય છે. જો તમારી છાયા કદથી મોટી દેખાવા લાગે અને વાતો હદથી વધી જાય તો સમજી લો કે સૂર્ય અસ્ત થવાનો છે. અહંકાર હંમેશા પતન તરફ લઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે અહંકાર સૌથી મોટો શત્રુ છે અને વિનમ્રતા સૌથી મોટી શક્તિ. એક ખોટો શબ્દ કોઈના મનમાં વર્ષો સુધી નફરત ઊભી કરી શકે છે, જ્યારે એક સાચો શબ્દ દિલ જીતી શકે છે. જીવનમાં ક્યારેક પોતાના જ લોકોએ આપેલી ઠોકર આખી રમત બદલી નાખે છે. રાત્રિના અંધકારમાં પણ સવાર છુપાયેલી હોય છે, પરંતુ પ્રકાશ સુધી પહોંચવા માટે પહેલા અંધકારનો સામનો કરવો જ પડે છે. સંઘર્ષ વિના સફળતાનો સાચો આનંદ સમજાતો નથી. શ્રી કૃષ્ણ કહે છે કે જે અંદરથી ડરે છે તે ક્યારેય પ્રકાશ સુધી પહોંચી શકતો નથી. દરેક પરિસ્થિતિને ધીરજપૂર્વક સ્વીકારવી જોઈએ. અન્યાય સહન કરવો પણ એક પ્રકારનો અપરાધ છે. જો તમે ખોટા સામે અવાજ નથી ઉઠાવતા તો તમે પણ એ ખોટામાં ભાગીદાર બની જાઓ છો. ઘણા લોકો જીવનમાં 2 કારણસર બદલાઈ જાય છે. કોઈ ખાસ વ્યક્તિ જીવનમાં આવે ત્યારે અથવા કોઈ ખાસ વ્યક્તિ દૂર થઈ જાય ત્યારે. દુનિયામાં દરેકને તમારા આંસુઓ દેખાતા નથી,
તમારી પીડા સમજાતી નથી, પરંતુ ભૂલ થાય ત્યારે આંગળી ઉઠાવવા સૌ તૈયાર થઈ જાય છે. પરિસ્થિતિઓ હંમેશા બદલાતી રહે છે, પરંતુ જે વ્યક્તિ ધીરજ અને આત્મવિશ્વાસ જાળવી રાખે છે, અંતે જીત તેની જ થાય છે. ઘણા સંબંધો ખૂબ મજબૂત લાગતા હોય છે, પરંતુ બે લોકોની જીદ અને અહંકાર સામે ક્યારેક એ પણ નબળા પડી જાય છે. રસ્તા પર ચા વેચનાર જ્યારે પૂછે છે, ચા સાથે શું લેશો, ત્યારે ઘણીવાર મનમાં જૂના દિવસો અને જૂના મિત્રો યાદ આવી જાય છે. જીવનમાં કેટલાક સંબંધો કોઈ નફો આપતા નથી, છતાં આપણું જીવન સમૃદ્ધ બનાવી દે છે. એ જ સાચી મિત્રતા છે. દરરોજ કંઈક નવું વાંચો, વિચારો અને સમજવાનો પ્રયત્ન કરો. મૃત્યુ નિશ્ચિત છે, સાથે કંઈ લઈ જવાનું નથી, અને જે કર્મ કરશો તેનું પરિણામ જરૂર મળશે. જ્યાં અટવાઈ જાઓ ત્યાં જ ઉકેલ શોધવાની શરૂઆત કરો. જે છે તેમાં સંતોષ રાખવો એ જ જીવનનો મોટો પાઠ છે. જે વ્યક્તિ વિના એક ક્ષણ પણ જીવન જીવવું મુશ્કેલ લાગે છે, ઘણીવાર એ જ વ્યક્તિ આપણને એકલા રહેવાનું શીખવી જાય છે. બાળપણમાં જીવનને લઈને જે કલ્પનાઓ હતી, સમય સાથે એના પર હાસ્ય આવવા લાગે છે. ઉંમર વધે તેમ સમજાય છે કે જીવન આપણા વિચારો પ્રમાણે નહીં, પરંતુ પોતાની ગતિથી આગળ વધે છે. ફરિયાદો, શરતો અને બહાનાઓ વચ્ચે માણસ ઘણીવાર ખોવાઈ જાય છે. જ્યારે મન ભરાઈ જાય ત્યારે શ્રેષ્ઠ વસ્તુ પણ સામાન્ય લાગવા લાગે છે. લોકોની એટલી પણ કદર ન કરો કે તેઓ તમારી કિંમત સમજવાનું જ બંધ કરી દે. ભૂલ કરવી સામાન્ય છે, પરંતુ જાણીને કોઈ સાથે ખોટું કરવું યોગ્ય નથી. રાત્રે રડીને સૂઈ જવું અને સવારે હસીને બધું સામાન્ય દેખાડવું જીવન માણસને આ કળા પણ શીખવી દે છે. જીવનમાં બધું મળી શકે છે જો તમે બીજાઓ કરતાં વધુ વિશ્વાસ પોતાના પર રાખો. ખુશ રહેવા માટે બહુ બધું જરૂરી નથી. થોડા સાચા મિત્રો અને પોતાને સમજવાની ક્ષમતા પૂરતી છે. એવા મિત્રો હોવા જોઈએ જે તમારી સ્થિતિ નહીં, પરંતુ લાગણી સમજે. ઘણી ફરિયાદો એવી હોય છે જે ક્યારેય શબ્દોમાં વ્યક્ત થતી નથી, પણ અંદરથી માણસને સળગાવતી રહે છે. કોઈની યાદોથી જો આખી જિંદગી પસાર થઈ શકતી હોત તો કોઈને મળવાની જરૂર જ ન હોત. વધુ ભાર લઈને ચાલનાર માણસ વહેલો થાકી જાય છે, ભલે એ ભાર સામાનનો હોય કે અહંકારનો. ક્યારેક આપણે પોતે જ કેટલીક વ્યક્તિઓથી દૂર થઈ જઈએ છીએ, કારણ કે ત્યાં પોતાની કદર દેખાતી નથી. તમે કોઈ માટે કેટલું પણ કરો, છતાં લોકો મોટા ભાગે એ જ યાદ રાખે છે જે તમે તેમના માટે ન કરી શક્યા. સમય બદલાય છે તો જીવન બદલાય છે, પરંતુ લોકો સમય સાથે કેવી રીતે બદલાઈ જાય છે એ વધુ આશ્ચર્યજનક છે. સમય માણસને જીવનના દરેક રંગ બતાવે છે. કોઈ વ્યક્તિ ખુશીથી દુઃખ પસંદ કરતો નથી, પરંતુ પરિસ્થિતિઓ ઘણીવાર માણસને મજબૂર બનાવી દે છે. સમય એવો ગુરુ છે જે જીવનની સાચી કિંમત સમજાવે છે. જેઓ પોતે કદર કરવી નથી જાણતા, તેઓ ઘણીવાર કદર વિશે વાતો કરતા હોય છે. જો કોઈ સફર પૂર્ણ કરવાની ક્ષમતા નથી, તો એ સફર શરૂ કરતા પહેલા વિચારવું જોઈએ. જીવનમાં ઘણીવાર નવી શરૂઆત કરવી પડે છે. જે અપેક્ષા આપણે બીજાઓથી રાખી હતી, તે હવે પોતાના પરથી રાખવી જોઈએ. આપવા માટે હંમેશા પૈસા જરૂરી નથી, સારી નિયત પણ પૂરતી છે. જીવનમાં નમ્રતા રાખો, પરંતુ માત્ર તેમના આગળ જ નમો જેમને તમને ઝૂકેલું જોવાની જીદ ન હોય. સમયે જીવનમાં ઘણા ઘા આપ્યા છે, અને ઘણીવાર જેને આપણે પોતાનું માન્યું હોય એ જ દુઃખનું કારણ બને છે. સમય ક્યારેય અટકતો નથી. અટકી જઈએ છીએ તો બસ આપણે, ક્યારેક કોઈ ક્ષણમાં તો ક્યારેક કોઈ વ્યક્તિમાં. મતલબના સંબંધો કોલસાની જેમ હોય છે. ગરમ હોય ત્યારે દજાવે છે અને ઠંડા પડે પછી હાથ કાળા કરી દે છે. જીવન એક પરીક્ષા છે, જેમાં ઘણા લોકો માત્ર એટલા માટે હારી જાય છે કે તેઓ બીજાની નકલ કરવામાં સમય બગાડે છે. દરેકનું જીવન અલગ છે અને દરેકનો માર્ગ અલગ છે. દિલ મોટું રાખો, લોકોને માફ કરો, પરંતુ સમજ એટલી જરૂર રાખો કે ફરીથી એ જ ભૂલ ન કરો. કેટલાક લોકો ચશ્માના નંબર જેવા હોય છે. સમય જતાં નજીક હોવા છતાં દેખાવાનું બંધ થઈ જાય છે. દિલની સૌથી મોટી ખાસિયત એ છે કે હજારો ઈચ્છાઓના ભાર નીચે હોવા છતાં પણ ધબકતું રહે છે. આ દુનિયામાં હવે નિસ્વાર્થ સાંત્વના પણ સહેલાઈથી મળતી નથી.
ઘણા લોકો દિલમાં પણ દિમાગ લઈને ફરતા હોય છે. જીવન કાચી પેન્સિલ જેવું છે, દરરોજ થોડું થોડું ટૂંકું થતું જાય છે. આ દુનિયા એક પળમાં બધું બદલી શકે છે. તેથી જીવનમાં પ્રસિદ્ધિ કરતા શાંતિ અને સાચા સંબંધોને વધુ મહત્વ આપો. જે લોકો દિલમાંથી ઉતરી જાય છે તેમની સામે ફરિયાદો રાખવાનો કોઈ અર્થ નથી. આંખો બંધ થાય એ પહેલા જો સાચી સમજ આવી જાય તો આખું જીવન બદલાઈ શકે છે. ખુશ રહેવા માટે આર્થિક મજબૂતીથી વધુ માનસિક મજબૂતી જરૂરી છે. જો કોઈ તમારા જેવું ન મળે તો પોતાને પ્રેમ કરવો શીખી જાઓ. જે વ્યક્તિ તમારી મૌન પીડા સમજી ન શકે તેને સાચો હમદર્દ કહી શકાય નહીં. આ દુનિયામાં ભાવનાઓ સસ્તી છે, પરંતુ તેને સમજતો માણસ અનમોલ હોય છે. બુદ્ધિશાળી બનવું સારી વાત છે, પરંતુ તેનો ઢંઢેરો ન પાડવો એ વધુ સારી વાત છે. દરેક વ્યક્તિ આપણાથી કોઈ ને કોઈ બાબતમાં શ્રેષ્ઠ હોય છે, તેથી દરેક પાસેથી કંઈક શીખવાની તૈયારી રાખવી જોઈએ. સત્ય બોલતા જાઓ તો ઘણા સંબંધો પોતે જ તૂટતા જશે. સમય અને પરિસ્થિતિ માણસને બદલતા રહે છે. સારો માણસ જ્યારે ખરાબ બનવા મજબૂર થાય છે ત્યારે તેની અંદરનું પરિવર્તન વધુ તીવ્ર હોય છે. મુશ્કેલ સમય દરમિયાન સારા લોકોનો સાથ દરેકને મળતો નથી. આ નસીબદાર લોકોનો હિસ્સો હોય છે. જે વ્યક્તિ બીજાને નુકસાન પહોંચાડવાની ઈચ્છામાં અંધ બની જાય છે તે ઘણીવાર પોતાનું નુકસાન પણ જોઈ શકતો નથી. દરેક વ્યક્તિ આપણો બની જાય એવું શક્ય નથી. જીવનમાં સારા અને ખરાબ બંને સમય પસાર થઈ જાય છે. બસ ઈશ્વર પર વિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે. વિશ્વાસનો અર્થ એ નથી કે ભગવાન હંમેશા આપણી ઈચ્છા પ્રમાણે જ કરશે. સાચો વિશ્વાસ એ છે કે ભગવાન આપણા માટે જે યોગ્ય હોય તે જ આપશે. જીવનમાં ઘણીવાર એ જ લોકો આપણી ખુશી છીનવી લે છે જેમને આપણે પોતાની લાગણીઓમાં વિશેષ સ્થાન આપ્યું હોય છે. તમારી આસપાસ માત્ર એવા લોકોને જ રાખો જેમને ખરેખર તમારા સાથની કિંમત હોય. સારા લોકો ઘણા મળે છે, પરંતુ સાચા લોકો બહુ ઓછા મળે છે. આ દુનિયામાં સંબંધો ઘણીવાર જરૂરિયાતો પર ટકેલા હોય છે. જરૂર પૂરી થાય પછી ઘણા લોકો વર્ષો જૂના સંબંધો પણ ભૂલી જાય છે. હવે દરેક બાબતે નારાજ થવાને બદલે કેટલીક બાબતોને અવગણતા શીખવું જોઈએ. પોતાનાઓએ ક્યાંક ખાલીપણું આપી દીધું હોય છે. આ દેખાવાની દુનિયામાં ક્યારેક આપણે પણ લોકો પ્રમાણે વર્તવું શીખી જઈએ છીએ. જે લોકો આપણને સમજવા તૈયાર નથી તેમને સમજાવવાનો પ્રયાસ પણ ક્યારેક વ્યર્થ હોય છે. લોકોને માફ કરવું એક મોટી વાત છે, પરંતુ વારંવાર એક જ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો સમજદારી નથી. ઘણીવાર આપણે માનીએ છીએ કે બીજાનું જીવન આપણાથી સારું છે, પરંતુ તેઓ પણ કદાચ આપણું જીવન જોઈને એ જ વિચારે છે. જો દરેક વ્યક્તિ તમારી સાથે ખુશ હોય તો શક્ય છે કે તમે જીવનમાં ઘણીવાર પોતાના મન વિરુદ્ધ સમાધાન કર્યા હોય. અને જો તમે દરેકથી ખુશ હોવ તો તેનો અર્થ એ છે કે તમે લોકોની ઘણી ભૂલોને નજરઅંદાજ કરવાનું શીખી ગયા છો. ખોટી સહાનુભૂતિ કરતાં સાચી લાગણી વધુ મૂલ્યવાન છે. આપણે જે પણ કરીએ દિલથી કરવું જોઈએ. આ દુનિયામાં કોઈ બીજાની નકલ કરીને વિશેષ બની શકતું નથી. દરેકને ઈશ્વરે અલગ ઓળખ આપી હોય છે. અંત શું હશે તેની ચિંતા કરતા પહેલાની સફળ સારી રીતે જીવવી વધુ જરૂરી છે. જેને પોતાની ઓળખ અને વ્યક્તિત્વ પર વિશ્વાસ હોય તે પદ વગર પણ મજબૂત રહે છે. કેટલીક પરિસ્થિતિમાં મૌન રહેવું શબ્દો કરતાં વધુ અસરકારક હોય છે. જો સામેની વ્યક્તિ સમજવા જ તૈયાર ન હોય તો સમજાવવાનો પ્રયત્ન સમયનો વ્યય બની જાય છે. જીવનમાં દરેક વ્યક્તિ આપણને કંઈક શીખવી જાય છે. કોઈ દિલ જીતી જાય છે તો કોઈ જીવનનો પાઠ આપી જાય છે. ઓછા લોકો આપણને ખરેખર સમજી શકે છે, તેથી દરેક પાસેથી સમાન અપેક્ષા રાખવી યોગ્ય નથી. આ સમય પણ પસાર થઈ જશે, ફક્ત થોડી ધીરજ રાખવી જરૂરી છે. જ્યારે ખુશીઓ કાયમ નથી રહેતી ત્યારે દુઃખો પણ સદાય રહેવાના નથી. જીવનમાં ખરાબ સમય આવે ત્યારે જ સમજાય છે કે પોતાના કોણ છે અને માત્ર દેખાવ માટે નજીક રહેનારા કોણ છે. મુશ્કેલીઓ આપણને લોકોની સાચી ઓળખ કરાવે છે.
આગળ વધવા માટે હિંમત રાખવી જરૂરી છે. અંધકાર ક્યારેય સવારને રોકી શકતો નથી. જો પ્રસન્ન મન હોય તો નાની ખુશી પણ મોટી લાગવા લાગે છે. દિવસ ખરાબ નથી હોતા, ક્યારેક પરિસ્થિતિઓ કઠિન હોય છે. જીવનમાં કાંટાઓ વચ્ચે પણ ગુલાબની જેમ ખીલી શકાય છે. લોકો તમારી પાછળ તમારી ચર્ચા કરે તો એનો અર્થ એ છે કે તમે તેમની કરતા આગળ છો. ખુશી માત્ર પૈસાથી મળતી નથી. પૈસા જરૂરિયાતો પૂરી કરી શકે, પરંતુ આંતરિક શાંતિ ખરીદી શકતા નથી. જો સૂર્ય જેવું ચમકવું હોય તો તેની જેમ તપવું પણ પડશે. જીવનમાં એવા મિત્ર હોવા જોઈએ જે શબ્દોથી પહેલા લાગણીઓ સમજી જાય. વિશ્વાસ કોઈનો તોડશો નહીં, કારણ કે એકવાર વિશ્વાસ તૂટે પછી વ્યક્તિ દરેક સંબંધથી ડરવા લાગે છે. માણસની આદત અજીબ છે. મરેલા માટે રડે છે અને જીવંત લોકોને રડાવે છે. પથ્થરમાં એક ખામી છે કે તે પીગળતો નથી, પરંતુ એક ગુણ પણ છે કે તે માણસોની જેમ બદલતો નથી. એક સમય હતો જ્યારે લોકો બીજાના પગમાંથી કાંટા કાઢતા હતા અને આજે લોકો બીજાના રાસ્તામાં કાંટા પાથરે છે. સંપત્તિ એકત્ર કરવાના ચક્રમાં માણસ આખી જિંદગી પસાર કરી દે છે. જ્યારે વ્યક્તિ હાથની રેખાઓમાં ભવિષ્ય શોધવા લાગે ત્યારે સમજવું કે પોતાની મહેનત અને આત્મવિશ્વાસ પરનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. જીભ અને દિમાગ વધુ ઝડપથી ચાલે તો સંબંધોની ગતિ ધીમી પડી જાય છે. જીવતા વ્યક્તિની ટીકા થાય છે કારણ કે પ્રશંસા તો ઘણીવાર મૃત્યુ પછી થાય છે. જીવનની હકીકત એ છે કે તમે ક્યારે સાચા હતા તે લોકો ભૂલી જાય છે, પરંતુ તમે ક્યારે ખોટા પડ્યા તે બધાને યાદ રહે છે. તસવીરમાં સાથે હોવું અને મુશ્કેલીમાં સાથે રહેવું બંનેમાં મોટો ફરક છે. કેટલાક સંબંધો તૂટી જાય છે પરંતુ પૂરેપૂરા સમાપ્ત થતા નથી. જે લોકો દિલથી સાચા હોય છે, જીવન તેમનો વધુ પરીક્ષા લે છે. દિલ પર ઘા ત્યારે જ લાગે છે જ્યારે વિશ્વાસ ખૂબ મજબૂત હોય. ખરાબ પરિસ્થિતિઓમાંથી પસાર થયેલો માણસ સરળતાથી હાર માનતો નથી. પૈસા સાથે સાથે આશીર્વાદ અને શુભેચ્છાઓ પણ કમાવા જોઈએ, કારણ કે જ્યાં પૈસા કામ ન આવે ત્યાં પ્રાર્થનાઓ કામ આવે છે. ભક્તિ અને વિશ્વાસ એવો રાખો કે મુશ્કેલી આપણા પર આવે અને ચિંતા ભગવાન કરે. જીવનમાં કેટલીક ભેટો વસ્તુઓ સ્વરૂપે નહીં, પરંતુ પ્રેમ, કાળજી અને માન સન્માન સ્વરૂપે મળે છે. ચિંતા અને ચિતા વચ્ચે માત્ર એક બિંદુનો ફરક છે, પરંતુ ચિતા મૃત શરીરને સળગાવે છે અને ચિંતા જીવતા માણસને. સુખ અને દુઃખ બંને મનની સ્થિતિ છે. ઘણા લોકો પાસે બધું હોય છતાં શાંતિ નથી, કારણ કે સાચું સુખ બહાર નહીં પરંતુ અંદરથી જન્મે છે. અંતે એ જ વ્યક્તિ સફળ કહેવાય છે જે પોતાનું જીવન પોતાની શરતો પર જીવે છે અને આંતરિક શાંતિ જાળવી રાખે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. હું આશા કરું છું કે તમને આમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.